ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા 3 માળના મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। આગ લાગતા સમય સૂચકતાથી ઘરના લોકો બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો। ફાયર બ્રિગેડે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં સુધા ઇન્દ્રવદન ગાંધીનું આશરે 85 વર્ષ જૂનું 3 માળનું મકાન છે। આ મકાનની નીચે પૂજાપાનો સામાન વેચવાની દુકાન હોવાથી તેનું ગોડાઉન તરીકે મકાનના 3જા માળનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। આ મકાનમાં મોટે ભાગે લાકડાનો વપરાશ કરાયો હોય આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। તો આગની ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચી ટોળાઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો। આગના બનાવની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી તેઓએ આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી। જો કે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર ટેન્ડરોની પણ મદદ લેવામાં આવી હતી અને 5 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ મકાનને અને સરસામાનને ભારે નુકસાન થવા પામ્યું હતું। આગ લાગવાનું કારણ જો કે અકબંધ રહેવા પામ્યું હતું। આજ રોજ જૂના ભરૂચ વિસ્તાર ધોળીકુઈ વિસ્તારમાં અગમ્ય કારણોસર એક બંધ મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 ગાડી એમ 5 ટેન્ડર મળી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે। સદનસીબે કોઈ પણ જાનહાનિ કે કોઈ પણ ઈજાના અહેવાલ નથી। આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ હજી અગમ્ય છે। શોર્ટ સર્કિટ અને ખૂબ જ જૂનું મકાન છે, તો લાકડાનું મકાન છે, જેથી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી। કેની દુકાન હતી? દુકાનનો આગ નથી, એક મકાનમાં જ આગ છે, નીચે દુકાન સહી સલામત છે।